હું છેલ્લા 3 વર્ષથી વાપરું છું. બરોબર. સોનિયું ખાતર ના હોય બરોબર છે. તો આ ભૂમિજા ખાતરનો યુઝ કરાય. એટલે ભૂમિજા ખાતર કપાસ બરોબર, મરચી વાઈસના ગોટા છે. હા, ફૂલના જોડે. ફૂલના તો વરિયાળી કરું છું તો વરિયાળીની અંદર પાયામાં ભૂમિજા ખાતરનો યુઝ કરું છું. બરોબર. બધા પાકની અંદર મને સોનિયા ખાતર કરતા સારું એવું રિઝલ્ટ મળ્યું છે. બરોબર. સલાહ આપીશ કે ભૂમિજા ખાતર પાયાની અંદર આનો યુઝ કરી શકાય. સાનિયા ખાતરના બદલામાં આનું એ સારું એવું રિઝલ્ટ છે. અને છોડ છે એન સુધી લીલો ને લીલો રહે. બરોબર છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ભારત કિસાન કાર્યક્રમમાં આજે આપણે એક નવા વિસ્તારમાં આવે છીએ. આપણે જાણીશું કે જે ખેડૂત મિત્રે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર તેના વિવિધ પાકમાં વાપરે છે તેમને કેવું પરિણામ મળ્યું. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, તમારું પૂરું નામ કહેજો, આપણું ગામ, તાલુકો, જિલ્લો તમે જણાવજો. મારું નામ પટેલ પ્રવીણભાઈ ગોપાલભાઈ છે. ગાંધીનગર જિલ્લાનું દહેગામ તાલુકાનું પાટના કોકરી ગામ છે. બરોબર છે. તો સાહેબ, આપણે જે તમારે આજે તમને પૂછવું હતું કે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર તમે વિવિધ પાક પર તમે વાપરો છો, તમે કેટલા વર્ષથી ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપરી રહ્યા છો? હું છેલ્લા 3 વર્ષથી વાપરું છું. બરોબર. છેલ્લા 3 વર્ષથી હું આ ફિલ્ડમાં ઉતર્યો છું. અને ભૂમિજા મારે એક મિત્ર મળ્યા હતા. એ મિત્રએ મને કીધું કે સોનિયું ખાતર ના હોય બરોબર તો આ ભૂમિજા ખાતરનો યુઝ કરાય. બરોબર. એટલે એમને મને દુકાનનું નામ કીધું ને હું માહિતી લીધી. એટલે એ ભાઈએ મને વિસ્તારથી બતાવ્યું કે આ સેલનું યુઝ કરવાનું. અને હું 3 વર્ષથી ભૂમિજા ખાતર સોનિયું ખાતર આપણા જોડે છે જ નહીં. બરોબર. હા, એટલે ભૂમિજા ખાતર કપાસ આ જે છે કપાસ, એ કપાસમાં કુબી કરી છે. વરિયાળી કરું છું તો વરિયાળીની અંદર પાયામાં ભૂમિજા ખાતરનો યુઝ કરું છું. બરોબર. મરચી વાવી છે, મરચી તમને બતાવી સાહેબ. એ મરચીની અંદર એ પેલું છે મિનિમમ 4 વીઘા જેવા 1000 ગણના ગોટા છે. ફૂલના જોડે. ફૂલના તો એમની અંદર પેલું ભૂમિજા ખાતર એ જ યુઝ કર્યું છે. બરોબર. શું ભૂમિજા ખાતર પાયામાં નાખી જ દો છો? દરેક પાયામ, દરેક પાકમાં ભૂમિજા ખાતર દરેક પાયામ નાખી જ દઈએ છીએ. બરોબર છે. એટલે તમે સમજો કે પ્રવીણભાઈ, તમે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપરો છો, બરોબર, છાણિયું ખાતર વાપરતા નથી, તમને કેવું પરિણામ લાગે છે આજે? પરિણામ એટલે સાહેબ તમે જોશો કે બધા પાકની અંદર મને સોનિયા ખાતર કરતા સારું એવું રિઝલ્ટ મળ્યું છે. બરોબર. કે જે સોનિયા ખાતરનો જે ઓપ્શન છે એ પૂરું પાડી શકે છે. અને એના કરતા રિઝલ્ટ મને સારું મળ્યું છે. બરોબર છે. તો હવે તમે સમજો કે બીજા ખેડૂત મિત્રોને તમારે કેવું હોય કે જે ભૂમિજા ખાતર વિશે તમે શું કહેશો? એમ વપરાય કે કેવી રીતે વાપરવું જોઈએ? હું તો સલાહ આપીશ કે ભૂમિજા ખાતર પાયાની અંદર આનો યુઝ કરી શકાય. સાનિયા ખાતરના બદલામાં આનું એ સારું એવું રિઝલ્ટ છે. અને હું તો દરેક સિઝનમાં વાપરું છું. બરોબર છે. ચોમાસા સિઝનમાં નહીં, શિયાળામાં પણ મારું જે કોઈ પણ પાક ઘઉં છે તો ઘઉં જે મને શેડ્યુલ આપવામાં આવે છે કે વીઘા આટલી બેગ તો એટલું બેગનો હું યુઝ કરું છું. સમજી ગયો. તો પ્રવીણભાઈ, તમે જે કીધું હજારીકરમાં તમે પણ વાપરો છો 3 વર્ષથી ભૂમિજા ઓર્ગેનિક ખાતર, તો એમાં તમને શું ફરક લાગે? એમ ફૂલની ગ્રોથમાં કે એમાં તમે કેવી રીતે લાગે છે? ફૂલની તો ગ્રોથ ખરું, પણ દરેક તમે જો આ જોશો એનો વિકાસ જે છે, પેલો જે સિંગલ વિકાસ જે થતો હોય એ પણ આ ફૂટ વધારે થાય છે. બરોબર. જે હોય ને ફૂટ સારી આવે છે. અને છોડ છે એન સુધી લીલો ને લીલો રહે. બરોબર છે. ભૂમિજા ખાતર નાખવા. ભૂમિજા ખાતર નાખવા. બરોબર. એટલે ખેડૂત મિત્રો, પ્રવીણભાઈએ ખૂબ સરસ માહિતી આપણને આપી કે જે પોતાના વિવિધ પાકમાં પોતે કપાસ કરે છે, પોતે કુબી ફ્લાવરનું પાક કરે છે, ફૂલનું બી પાક કરે છે, મરચી બી કરે છે. બધામાં જે પાયો તૈયાર કરવાનો હોય એ વખતે ભૂમિજા ખાતર અવશ્ય નાખે છે. ખેડૂત મિત્રો, પ્રવીણભાઈએ એમને યોગ્ય પ્રમાણમાં કે યોગ્ય છાણિયું ખાતર ના મળવાથી ભૂમિજા ઓર્ગેનિક ખાતરનો જેમને વપરાશ કર્યો એમને સારામાં સારું પરિણામ મળે છે. તો ખેડૂત મિત્રો, દરેકને સલાહ છે કે ભાઈ આપણે સારું, આપણને છાણિયું ખાતર પહેલું ના મળતું હોય અને એક છાણિયું ખાતર આપણે નાખ્યા ને પ્રવીણભાઈ, તો ઘણી નિંદામણ ખૂબ થાય, ડોળ ઉધેવના પ્રશ્ન ખૂબ આવે છે. ખૂબ આવે છે. બરોબર. કારણ કે એ તો હું ખેડૂતોને કહું છું કે કાચું પડતું હોય છોણિયું ખાતર નાખી દે એટલે નિંદામણ વધારે. એની જગ્યાએ હું આ નાખું છું, નિંદામણ મારું ઓછું રહેશે. બરોબર છે. અને આ જમીન તો હું ઉધેર વાવું છું. બરોબર છે. તેમ છતાં આમાં કોઈ દિન 50 વર્ષ એવું કહેવાય 50 વર્ષ સુધી અમારે કોઈ ખાતર નહીં ભરવાનું. બરોબર. 50 વર્ષ સુધી અમારે કોઈ ખાતર, આ તો હું આવીને ભૂમિજા ખાતરથી જ આ બધું પાક મને. આજુબાજુના ખેડૂતો મને પૂછ્યું કે તમે શું કરો છો, તો હું સલાહ એવો જ આપું છું કે હું ભૂમિજા ખાતર
છાણિયા ખાતરના બદલા ભૂમિજા ખાતરનો યુઝ કરું છું. સમજી બીજા ખેડૂતોને કહું છું, મને પૂછવા આવે આજુબાજુ વાળા હા, ખેડૂતો બરોબર. છે એ બધા પૂછે જ છે મને, બરોબર છે. કારણ કે ખેતી નો કોઈક રૂપ દેખાય અલગ હા, એટલે વિકાસ પૂછું તો સારો ખરા જ ને કે રીતે ભાઈ તમે કે શું વાપરો છો ને શું આમાં શું નહીં. છે કે આપણો કપાસ જોવા જઈએ ને અને બાજુવાળા કપાસ જોઈએ ને તો આપણને ઘણો ડિફરન્સ લાગે છે. એટલે કે એકબીજાની સલાહ તો લેતા જ હોય. લેતા જ હોય. હમ. એટલે એ ખેડૂત મિત્રો જે પ્રવીણભાઈ ખૂબ સરસ વાત કરી, આમાં ભૂમિજા ઓર્ગેનિક ખાતરમાં છે કાર્બન, ઓર્ગેનિક મેટર, બેક્ટેરિયા અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ રહેવાથી આપણા પાકનો સર્વાંગી વિકાસ અને એના પ્રોડક્શનમાં પણ વધારો કરે છે. એ દરેક ખેડૂત મિત્રોને એક અમારી સલાહ છે કે ભૂમિજા ઓર્ગેનિક ખાતરનો અવશ્ય પોતાના નાનકડા વિસ્તારમાં પણ અવશ્ય ઉપયોગ કરીને પરિણામ સારામાં સારા તમને મળવાના જ છે. તો પ્રવીણભાઈ, તમે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપરો છો અને તમે જે ભૂમિજા ખાતર વાપર્યા પછી જે અભિપ્રાય ખેડૂત મિત્રોને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. નમસ્કાર. ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવા માટે પુરવણી ખાતર તરીકે આપવાની અન્ય પદ્ધતિ 10-20 કિલો ભૂમિજા ગોલ્ડ ખાતર ને એક પાતળા કાપડમાં બાંધીને પોટલી જેવું 200 લીટર પાણીના ડ્રમમાં 24 થી 48 કલાક રાખવું, સાથે 1 કિલો ગોળ નાખવો અને સવાર સાંજે હલાવી વાપરી શકાય છે.